હોળી ધૂળેટીના તહેવાર પહેલા સૌરાષ્ટ્રમાં બુટલેગરો એક્ટિવ થઈ ગયા છે. દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. જો કે બુટલેગરોની સાથે સાથે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ પણ એક્ટિવ થઈ સતત દરોડા પાડી રહી છે. ત્યારે એસએમસીની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એક જ દિવસમાં રાજકોટ અને અમરેલી જિલ્લામાંથી 98 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. બંને સ્થળોએથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓ ફરાર છે. પોલીસે કુલ 1.54 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસએમસીની ટીમના પીઆઈ આર.કે. કરમટાની ટીમે અમરેલી જિલ્લાના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજુલાના બચાદર ગામથી વડ તરફ જતા રસ્તા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પડાઈ હતી. ટ્રક ડ્રાઈવર વિજય વગોરાને ઝડપી પડાયો, જો કે અન્ય આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ડ્રાઈવરની પૂછપરછમાં 8 જેટલા આરોપીઓના નામ ખુલ્યા છે. વાડી માલિક દડુ સુરંગ દાખડા, દારૂના જથ્થાની વ્યવસ્થા કરનાર વસીમ યુસુફ મકરાણી, દારૂનો જથ્થો મંગાવનાર સેલાર દાખડા અને અજય કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રક માલિક, બોલેરો પિકઅપનો માલિક, બોલેરો પિકઅપનો ડ્રાઈવર તોસીફ મુરાદ જોખિયા અને દમણથી દારૂ બિયરનો જથ્થો ભરી આપનાર વ્યક્તિ પણ ફરાર છે. આ દરોડા દરમિયાન કુલ 15,178 બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹46,88,675 આંકવામાં આવી છે. આ ઉપરાંત ₹20 લાખની કિંમતના 2 વાહન, ₹12,060 રોકડા, 5,000નો મોબાઈલ, ₹1,59,975ની કિંમતના 237 ક્વરિંગ કરેલા ચોકરા કટા બાચકા જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને 68,65,710નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂના બોક્સથી પોલીસ સ્ટેશન પણ છલોછલ ભરાયું હતું. મેહુલ ત્રિવેદી, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.